મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। આપણે અત્યારે જઈ રહ્યા છે ઘોરાદ ભાલ, તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો। સાથે આમાં જય સુરાપુરા દાદા લખવાનું ના ભૂલતા મિત્રો। હાલમાં મિત્રો તમે જોઈ શકો છો આપણે ભાવનગર પાસે પોગવા આવી રહ્યા છે। આ ટુ વ્હીલર પણ અહીંથી જઈ રહી છે। આ રોડ ઉપર તમને મળી જશે અનોખી આઈટમ માટલા, તેમજ તમારે જો ઠંડી પાણીની બોટલ લેવી હોય માટીની બનેલી એ પણ તમને અહીંયા મળી જશે। તો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવું। મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભાલ રોડ ઉપર ને આ તમે જોઈ શકો છો આજુબાજુમાં આયા જે મીઠું આવે તેના પણ આયા ફાર્મ છે। અહીંથી મીઠું બનાવવામાં આવે, ફિલ્ટર કરીને આપણી ઘરે પહોંચાડવામાં આવે। તો આ સામે તમને સફેદ ઢગલા દેખાઈ રહ્યા છે એ છે નમક। તો આ રોડ પણ એક્સપ્રેસ હાઈવે છે। આ તમે જોઈ શકો છો કેવી રીતે ફાર્મ છે નમકના બધાય। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે હાલમાં આવી ગયા છે ભોરાદ ભાલમાં। ઝૂમ કરીને તમને મંદિર પણ બતાવી દેમ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। તમને આમાં ડેલી વિડીયો જોવા મળશે। એક તમને આયા પાર્કિંગ પણ જોવા મળી જશે ને એક પાર્કિંગ મંદિર પાછળ પણ છે। ને આ મીતુ પણ છે આવી છે। મીતુ ક્યાં આવી? દાદાભાઈ આવી હે? મિત્રો આયા તમે પબ્લિક જોઈ શકો છો, લાખોની ભીડ છે આયા। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવવાનું ના ભૂલતા મિત્રો। તો આયા લાખો પબ્લિક છે, એની પ્રસાદ પણ આયા ચાલુ છે। તો મિત્રો જો પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યો હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબી દેજો। આ 3, 4 થી 5 કાઉન્ટર રાખવામાં આવેલા છે જમવા માટેના। તો મિત્રો આપણે અહીંયા પૂછ્યું તો એવું જાણવા મળ્યું અહીંયા હાલમાં દાનભા બાપુ છે। કદાચ આપણે દર્શન થઈ જાય તો દર્શન કરીશું ને વિડીયોમાં પણ જરૂરથી બતાવીશ। મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી કેટલી માત્રામાં પડી છે પાર્કિંગમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ દાદાનું સાનિધ્ય છે ને હરેક વ્યક્તિ ફોટા પાડે છે ને સાથે સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે। ને આ છે દાદાનું જે સ્થાનક કહેવાય તે। તો જરૂરથી એકવાર કોમેન્ટમાં લખી દેજો જય સુરાપુરા દાદા। સાથે આપણે થોડીક વારમાં પાણી પણ આવીને પીવા જવાના છે। મિત્રો અહીંયા બોર્ડ મારેલા છે કે ફરજિયાત ચા પીવી, તો જરૂરથી દાદાની પ્રસાદી ફરજિયાત લેવી। ને જો મિત્રો આપણે અલગ જ સમયે ગયા હોય જાણે કે બપોર છે તેમજ, તો જરૂરથી આ સુરાપુરા દાદાનું પાણીની પ્રસાદી પણ સાથે લેવી। ને આ તમે પબ્લિક જોઈ શકો છો અહીંયા લાખોની ભીડમાં છે ને આપણે દાનભા બાપુ પણ હમણાં જોવા મળશે થોડીક વારમાં। મિત્રો આયા તમને એની ટાઈમ 2 કબૂતર પણ જોવા મળી જશે। તો જરૂરથી કોમેન્ટમાં લખજો જય રાજાજી જય તેજાજી। તો મિત્રો આયા પબ્લિક પણ તમે જોઈ શકો છો હજારોની ભીડમાં આવી રહી છે। મિત્રો હવે આપણે જાય પ્રસાદી લેવા। મિત્રો તમને સામે દેખાઈ રહ્યા હશે દાનભા બાપુ, તો જરૂરથી કોમેન્ટમાં લખજો જય સુરાપુરા દાદા। ને દાનભા બાપુ આયા એવું માનવામાં આવે છે કે મંગળવાર અને બીજો એક વાર છે ત્યારે જોવા મળે છે। તો અત્યારે પણ આપણે જોવા મળી ગયા છે। અહીંયા ઘણા લોકો દારૂ મેકાવવા માટે પણ આવ્યા છે ને ઘણા લોકો અહીંયા દુઃખની માટે પણ આવ્યા છે। તો જોઈ શકો છો સામે બેઠા છે દાનભા બાપુ। રતન પોગી જાય હમણાં। તો મિત્રો તમે સાંભળી શકો છો દાનભા બાપુ કાક બોલી રહ્યા છે, ધ્યાનથી સાંભળજો।
માટે બનેલું છે. આજે દૂરથી આવ્યા છો અને આપણને ભગવાનનું નામ બેઠા નામ લેવા તો શું કરવું? આ જગ્યા એટલી પવિત્ર છે કે કદાચ આ મનથી તમે કઈ આસ્થા મૂકીને જીતો ને એ પૂરી કરે છે. બધી રીતે છે એટલે ખોટા ભગવાનનું નામ લે તો એવો આંટો તમારો ખાલી નહીં. મિત્રો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી જય સુરાપુરા દાદા, જય માતાજી.